નમસ્કાર. ચાલો આજે જાણીએ કે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પોતાનું આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવી શકે છે. કારણ કે હવે આખી પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે, તો એને સ્ટેપ બાય સ્ટેપ સમજવી ખૂબ જરૂરી છે. શું સરકારી કર્મચારીઓને પણ આયુષ્માન કાર્ડ મળી શકે? તો જવાબ છે હા, બિલકુલ. તાજેતરમાં જ સરકારના નવા ઠરાવ પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ આયુષ્માન યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને એ પણ એકદમ નવી ઓનલાઈન સિસ્ટમથી. તો આ આખી પ્રોસેસમાં એક નવો શબ્દ આવ્યો છે, જી કેટેગરી. આ જી કેટેગરી શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો આ હેલ્થ બેનિફિટ્સ મેળવવા માટેનો એક નવો ડિજિટલ રસ્તો છે. ચાલો એને થોડું ડિટેલમાં સમજીએ. એક વાત ખાસ સમજવા જેવી છે કે આ જી કેટેગરી કોઈ નવી સવી યોજના નથી, જે ગુજરાત સરકારી કર્મચારી આરોગ્ય યોજના પહેલાથી જ ચાલતી હતી. બસ એને જ હવે નેશનલ આયુષ્માન ભારત પોર્ટલ સાથે જોડી દેવામાં આવી છે. આનાથી ફાયદો એ થયો કે હવે રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ ઓનલાઈન અને એકદમ સરળ થઈ ગઈ છે. ઓકે, હવે વાત કરીએ આખી એપ્લિકેશન પ્રોસેસની ચાવી વિશે. અને એ ચાવી છે તમારો યુનિક આઈડી. પછી ભલે એ એચઆરપીએન હોય કે પીપીઓ, આ નંબર વગર તમારી અરજી 1 ઇંચ પણ આગળ નહીં વધે. એટલે આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોણે કયો નંબર વાપરવાનો છે? જુઓ, એકદમ સિમ્પલ છે. જે લોકો રેગ્યુલર કર્મચારી છે એમને વાપરવાનો છે પોતાનો એચઆરપીએન નંબર, એટલે કે હ્યુમન રિસોર્સ પર્સનલ નંબર. અને જેઓ પેન્શનર છે એમને વાપરવાનો છે પોતાનો પીપીઓ નંબર, એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર. અને આ બધો ડેટા સીધો જીઆઈડી અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી જ આવે છે. અને આ સિસ્ટમનું સૌથી મજેદાર પાસું શું છે ખબર છે? એ એપીઆઈથી કામ કરે છે. એનો મતલબ એ કે જેવો તમે તમારો એચઆરપીએન કે પીપીઓ નંબર પોર્ટલ પર નાખશો, એટલે સિસ્ટમ રિયલ ટાઈમમાં, એટલે કે તરત જ સરકારી ડેટાબેઝમાંથી તમારી લેટેસ્ટ ડિટેલ્સ ઉઠાવી લેશે. એટલે કોઈ જૂની માહિતીનો સવાલ જ નહીં. સારું, તો થિયરી બહુ થઈ. હવે સીધા પ્રેક્ટિકલ પર આવીએ. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન પ્રોસેસ કરવાની કેવી રીતે? ચાલો એક પછી એક સ્ટેપ ધ્યાનથી જોઈએ. યાદ રાખજો, આખી પ્રોસેસ માત્ર ને માત્ર એક જ ઓફિશિયલ સરકારી પોર્ટલ પર થશે, અને એ છે beneficiary.nha.gov.in. બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો પ્રોસેસના મુખ્યત્વે 6 સ્ટેપ્સ છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. સ્ટેપ 1, લોગિન. અહીં બેનિફિશિયરી તરીકે લોગિન કરવાનું, અને એના માટે તમારો આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર જોઈશે. સ્ટેપ 2, તમારી કેટેગરી સિલેક્ટ કરો, એટલે કે તમે રેગ્યુલર એમ્પ્લોય છો કે પેન્શનર. ત્રીજા સ્ટેપમાં તમારો આઈડી નંબર નાખવાનો છે, એચડીઆરપીએન અથવા પીપીઓ. જેવો તમે નંબર નાખશો, સિસ્ટમ બધી ડિટેલ્સ જાતે જ લઈ લેશે. ચોથું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઈ-કેવાયસી. આ તમે આધાર ઓટીપીથી, ફિંગરપ્રિન્ટથી કે પછી ફેસ ઓથેન્ટિકેશનથી પણ કરી શકો છો. અને પાંચમા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, અને ત્યાં જ એક લાઈવ ફોટો પાડવાનો છે. બસ આટલું થઈ જાય એટલે તમે છેલ્લા સ્ટેપ એટલે કે એપ્લિકેશન સબમિટ કરવા માટે તૈયાર છો. પણ હા, એપ્લિકેશન કરવા બેસો એ પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા બહુ જ જરૂરી છે, જેથી કરીને પ્રોસેસ એકદમ સ્મૂધલી પતી જાય. તો ચાલો એક ચેકલિસ્ટ બનાવી લઈએ. શું જોઈશે? 1. આધાર કાર્ડની ડિટેલ્સ. 2. તમારો એચઆરપીએન કે પીપીઓ નંબર. અને 3. સૌથી અગત્યની વસ્તુ, તમારા ડિપાર્ટમેન્ટના ઓથોરાઇઝ્ડ ઓફિસરની સહીવાળું સર્ટિફિકેટ. લાઈવ ફોટો તો પ્રોસેસ વખતે જ કેમેરાથી લેવાઈ જશે, એટલે એની ચિંતા નથી. હવે એક વાત પર ખાસ ધ્યાન આપજો. જે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ તમે અપલોડ કરો એ ફરજિયાતપણે અંગ્રેજીમાં જ હોવું જોઈએ. આ ગાઈડલાઇનમાં સ્પષ્ટ લખેલું છે. જો ભૂલથી પણ ગુજરાતીમાં અપલોડ કર્યું તો એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. સારું, બધું બરાબર ચાલી રહ્યું છે, પણ માની લો કે ક્યાંક તમે અટવાઈ ગયા, તો શું કરવું? ચાલો કેટલીક કોમન પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન્સ પર પણ નજર નાખી લઈએ. એક બહુ કોમન પ્રોબ્લેમ આવે છે ઈ-કેવાયસીમાં. માની લો કે ઈ-કેવાયસીમાં એરર આવી અથવા એ ફેલ થઈ ગયું, તો શું? ગભરાવાની જરૂર નથી, એનો પણ રસ્તો છે. અહીંયા સોલ્યુશન 2 ભાગમાં વહેંચાયેલું છે. જો તમે રેગ્યુલર કર્મચારી છો અને ઈ-કેવાયસી નથી થતું, તો તમારે કર્મયોગી.gujarat.gov.in એટલે કે
કર્મયોગી પોર્ટલ પર જઈને તમારી આધાર ડિટેલ્સ અપડેટ કરવી પડશે. પણ જો તમે પેન્શનર છો તો તમારે નજીકના કોઈપણ ઓફિશિયલ આયુષ્માન કાર્ડ સેન્ટર પર જઈને જ આ પ્રોસેસ પૂરી કરાવવી પડશે. ઓકે, તો તમે એપ્લિકેશન સબમિટ કરી દીધી. પણ એનો મતલબ એ નથી કે કાર્ડ બની ગયું. એ પછી તમારી એપ્લિકેશન જાય છે વેરિફિકેશન માટે. એક ઓથોરાઇઝ્ડ એજન્સી તમારા બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે અને એમના વેરિફિકેશન પછી જ તમારી અરજી અપ્રૂવ થશે અથવા તો રિજેક્ટ થશે. તો આ આખી પ્રોસેસનો સાર શું છે? સૌથી મોટો અને મહત્વનો પોઈન્ટ એ છે કે હવેથી તમારો HRPN કે PPO નંબર જ આ હેલ્થ સ્કીમ માટે તમારો નવો ફેમિલી આઈડી બની જશે. આ એક બહુ મોટો ચેન્જ છે. અને છેલ્લે જતાં એક સવાલ જે વિચારવા જેવો છે. આ આખી પ્રોસેસ હવે ઓનલાઈન થઈ ગઈ છે, જેનો મતલબ એ કે બધો જ આધાર સરકારી પોર્ટલ પર રહેલા ડેટા પર છે. તો શું તમારી માહિતી ત્યાં અપ ટુ ડેટ છે? એપ્લાય કરતા પહેલાં એકવાર ચેક કરી લેજો, જેથી કોઈ તકલીફ ન પડે.